સીએમ ને મળવા જવાનું છે. જે વડીલો ગયા છે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા, અમારા જીવ કરતા આપની ઉપર અમને વધારે ભરોસો છે, પણ સીએમ ની સામે 5 ની જગ્યાએ 50 ખુરશી હોય તો શું ફેર પડે? આજ દિવસ લગી રાજપૂત સમાજની કઈ માગણી ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લીધી, એની જાહેરાત એકવાર કોઈ વડીલ અહીંથી કરજો કે આપણી આ માગણી ભારતીય સ્વીકારી એટલે આંદોલન પૂર્ણ કર્યું. કોઈ જીત વગર હથિયાર નીચા મૂકવા એ યોગ્ય નથી. અને વડીલોને એક વિનંતી કે અમે યુવાનો અસ્મિતા આંદોલનની નવી કોર કમિટી બનાવવાના છીએ, દરેક જિલ્લામાંથી બનાવવા છીએ, અને એમાં આપ વડીલો અમને પૂરેપૂરો સાથ સહકાર આપશો એટલી આપની પાસે અપેક્ષા. વડીલોને નમ્ર વિનંતી કે સમાજમાં જ્યારે પારદર્શિતા નહીં આવે, અને અમે આપ સૌ વડીલો અમારા સરનો તાજ છો અને આજીવન અમારા સરનો તાજ રહેવાના છો, પણ આપને એક વિનંતી કે અમે અસ્મિતા આંદોલનની કોર કમિટી બનાવવાના છીએ. જ્યાં લગી તમારી માંગણીઓ પૂરી નહીં થાય, તમારી એટલે કે સંકલન સમિતિએ જે માંગણીઓ સરકારમાં મૂકી એ માંગણીઓ પૂરી ન થાય ત્યાં લગી અમે લડત ચાલુ રાખવાના છીએ. આપ લોકો અમને સાથ સહકાર આપો એવી હાથ જોડી વિનંતી.